રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ સોમનાથથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા એક એવા અદ્ભુત ગામમાં જ્યાં બિરાજમાન છે સાક્ષાત ભગવાન વિષ્ણુનો વરાહ અવતાર. ગુજરાત અને કાઠિયાવાડમાં ખૂબ જ ઓછા લોકો જાણે છે કે દરિયાકાંઠે આવો અણમોલ ઇતિહાસ મોજૂદ છે. આ મંદિર અતિ પ્રાચીન છે. ઇતિહાસ કહે છે કે જ્યારે સોમનાથ મંદિર પર વિદેશી આક્રમણકારોએ હુમલો કર્યો ત્યારે તેમણે આ પવિત્ર સ્થળને પણ નિશાન બનાવ્યું હતું. આક્રમણકારોએ અહીં રહેલી ભગવાન વિષ્ણુની ભવ્ય મૂર્તિને ખંડિત કરી દીધી હતી. આજે પણ એ આક્રમણના દર્દનાક પુરાવા તરીકે અહીં ફક્ત ભગવાનના શરણનો ભાગ જ જોવા મળે છે. પણ મંદિરની પ્રાચીન રચના અને પથ્થરો પર થયેલી બારીક કોતરણી આજે પણ એટલી જીવંત છે કે તમારું મન મોહી લે છે. દુઃખની વાત તો એ છે કે આટલો મોટો ઇતિહાસ અને પવિત્ર વારસો હોવા છતાં આપણા ગુજરાતના મોટાભાગના લોકો આ મંદિરથી તદ્દન જાણ છે. આ વિસરાયેલી ધરોહર આજે પણ આપણી રાહ જોઈ રહી છે. જો તમે પણ સોમનાથ આવો તો આ વરાહ ભગવાનના પવિત્ર ધામની મુલાકાત જરૂર લેજો. આપણો આ ભવ્ય ઇતિહાસ દરેક ગુજરાતી સુધી પહોંચે તે માટે વિડીયોને શેર જરૂર કરજો. તો ફરી મળીશું એક નવા ઇતિહાસ સાથે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.